નમો દ્વૈ સવર્યંતાણં નમો દ્વૈ સવર્દાનં નમો દ્વૈ સવાહિર્યાન નમો દ્વૈ સૌજ્યાયાન નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુતમો મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વાણા નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્ર અધિકારમાં ગાથા 66 પછીથી કળશ 91 કયો છે, તો એ કળશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ કળશ એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનનો ઘણો ખરો ભાગ આપણે કર્યો છે. કળશને ગુરુદેવે બરાબર સમજાવ્યો. હવે એ પછીથી કેટલીક તત્વજ્ઞાનની વાત, નિશ્ચય અને વ્યવહાર સંબંધીની જે વાત કરી છે એનો સ્વાધ્યાય ચાલે છે. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 187. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 194. અહીંયા ગુરુદેવ બીજા પેરેગ્રાફમાં કહે છે કે પ્રવચન સારમાં તો શુભ રાગ એટલે વિકાર, શુભ રાગ વિકારને પણ નિશ્ચયને શુદ્ધ નય કહ્યો છે ગાથા 189. હવે એ કઈ અપેક્ષાથી એ વાતને સમજવાની હોય છે, ત્યાં એવું કહ્યું છે. અને એ જ પ્રવચન સારની 94મી ગાથામાં શુદ્ધતાને વ્યવહાર કહ્યો. એટલે આપણને એમ થાય કે આ કયા પ્રકારે શુભરાગને એક તરફ નિશ્ચયને શુદ્ધને કહ્યો અને બીજી તરફ આવી વાત શુદ્ધતાને વ્યવહાર કહ્યો. પણ ત્યાં જે અપેક્ષાથી વાત હોય એ રીતે એને સમજવું જોઈએ. ગુરુદેવ કહે છે કે કઈ અપેક્ષા છે તે સમજવું જોઈએ. ગાથા 94માં કહ્યું કે રાગાદી તે મનુષ્ય વ્યવહાર છે, રાગ આદિ તે મનુષ્ય વ્યવહાર છે. 94મી ગાથામાં એ રીતે વાત કરી. અને શુદ્ધતા તે આત્મ વ્યવહાર છે. જે પર્યાય છે એ પર્યાયની અપેક્ષા એ રાગ આદિ જે છે મનુષ્ય વ્યવહાર કહેતા, મનુષ્યની તો પર્યાય છે ને, એમાં એને એ વ્યવહાર કહ્યો. અને શુદ્ધતા તો આત્મ વ્યવહાર છે, શુદ્ધતાને આત્મ વ્યવહાર કહ્યો. તો આત્માના એ વ્યવહારને શુદ્ધતા જયારે કહેવામાં આવી તો પછી ત્યાં નિશ્ચય શું હોય? ત્યાં પછી ત્રિકાળી ધ્રુવ આત્મ સ્વરૂપ છે એ નિશ્ચય હોય. કે છે કે ત્રિકાળી આનંદકંદ શુદ્ધ સ્વરૂપ પ્રભુ આત્માને આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા પ્રગટે તેને આત્મ વ્યવહાર કહેવામાં આવ્યો છે. જો અધ્યાત્મનો વ્યવહાર પણ આને જ કહેવાય. અધ્યાત્મમાં ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને નિશ્ચય કહીએ તો આ નિર્મળ પરિણામ, વિતરાગી પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે, એને વ્યવહાર કહેવાય. અહીંયા એ વાત લીધી છે કે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માને આશ્રયે જે નિર્મળ પરિણામ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય, એટલે કે એવી દશા રૂપે જીવ પોતે થાય તો એને આત્મ વ્યવહાર કહ્યો. એ આત્મ વ્યવહાર કહ્યો છે. અને એ વખતે નિશ્ચયની વાત કરવી હોય તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે નિશ્ચય કહેવાય. એટલે આત્મ વ્યવહાર કોને કહેવામાં આવ્યો? એ નિર્મળ પરિણામને કહેવામાં આવ્યું. પણ રાગને કઈ આત્મ વ્યવહાર કહેવામાં આવ્યો નથી. રાગ શુભ ભાવ થાય એને કઈ આત્માનો વ્યવહાર નથી કર્યો. એ આત્માનો વ્યવહાર નથી. અધ્યાત્મમાં પણ એમ જ છે. શુભ ભાવ થાય
એને વ્યવહાર નથી કર્યો. ગમે તેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય, પૂજા ભક્તિ વિનયનો ભાવ હોય, સ્તુતિનો ભાવ હોય, તો પણ એને વ્યવહાર નથી કર્યો. એને બદલે જે નિર્મળ પરિણામ થાય, સ્વરૂપના લક્ષ્ય જે નિર્મળ પરિણામ થાય, એને આત્મવ્યવહાર કર્યો. અધ્યાત્મમાં પણ એને જ વ્યવહાર કર્યો. અને ત્રિકાળી દ્રવ્ય કે જેના લક્ષ્ય, જેના આશ્રય નિર્મળ પરિણામ થાય છે, એને નિશ્ચય કર્યો. કોઈને એમ લાગે કે સામે તીર્થંકર ભગવાન બિરાજતા હોય સમુદ્રની અંદર, ને એમનું લક્ષ્ય કરતા જે ઉત્કૃષ્ટ પ્રકારના જે શુભભાવ થાય, તો એને પણ વ્યવહાર નહીં કર્યો. ના, એને પણ વ્યવહાર નહીં કર્યો. વ્યવહાર કોને કર્યો? કે પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રય એનું લક્ષ્ય કરતા જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની દશા પ્રગટે, તેને આત્મવ્યવહાર કર્યો. એને આત્મવ્યવહાર કર્યો. પણ રાગને આત્મવ્યવહાર કહેવામાં આવ્યો નથી. એટલે જે અપેક્ષાથી વાત હોય એ અપેક્ષાએ નિશ્ચય અને વ્યવહારને સમજવા જોઈએ. જો વ્યવહાર અનેક પ્રકારે કહેવાય, ભેદરૂપ કથન હોય ને, તો પણ એને વ્યવહાર કહેવાય. પર્યાયને પણ વ્યવહાર કહેવાય. અહીંયા કહે છે, અજ્ઞાનીને એમ થાય કે આમાં કેટલું યાદ રાખવું. ગુરુદેવ કહે છે કે પણ ભાઈ, આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. કેવું છે તત્વ અને કેમ છે, ભગવાને કેવી રીતે એને કહ્યું છે, ભગવાન કેવી રીતે કહે છે. વર્તમાનમાં પણ ઓમકાર ધ્વનિમાં, દિવ્ય ધ્વનિમાં જે વાત આવી રહી છે એ આ જ છે. ત્રણેય કાળે ભગવાનની વાણીમાં તો એક જ પ્રકારે વાત આવી છે. દરેક તીર્થંકરની ઓમકાર ધ્વનિમાં આવું જ વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે. કઈ જુદા જુદા કાળે જુદી જુદી વાત આવી છે એમ તો છે નહીં. પણ એવો અજ્ઞાનીએ વિચાર જ નથી કર્યો. એણે તત્વને શોધવા માટે મહેનત જ કરી નથી. એટલે અજ્ઞાનીને તો ભગવાને વ્યવહારથી આમ કહ્યું છે અને નિશ્ચયથી આમ કહ્યું છે એમ પછી એ ક્યાંક વાંચ્યું, કોકે વાત કરી એટલે ઓગે ઓગે માને, પણ એણે ખરેખર અપેક્ષાને સમજી નથી અને એને સમજવાનો એવો પ્રયાસ પણ નથી કર્યો. અજ્ઞાની વાત જુદી છે. જ્ઞાનીની જે સમજ છે એ સાચી સમજ છે. કુંકુંદાચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને, ઉમાસ્વાતીજી ભગવાને, યોગીન્દ્ર દેવે, અમિતગતિજી આચાર્ય ભગવાને, પદ્મનંદી આચાર્ય ભગવાને, પૂજપાદ સ્વામીએ, પદ્મપ્રમલદારી દેવે, આ બધાએ જિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલા પરમ સત્યને આપણા સુધી પહોંચાડ્યું છે. અને જે કથન છે એને અપેક્ષા સહિત કેમ સમજવું એની સમજણ પણ આપી છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે એ વાત પણ એમણે સાથે સમજાવી છે. એટલે જેને સત્યની શોધ હોય એ આવા મહાપુરુષોની વાણીનો અભ્યાસ કરે અને એને સમજવાનો પ્રયત્ન કરે અને એમ કરતા એ પ્રાપ્ત કરે છે. પણ પેલા અજ્ઞાનીને તો કાંઈ પ્રયત્ન કરવો જ નથી, મહેનત કરવી જ નથી. પછી એ તો ઠીક છે, કોઈ આમ કહ્યું તો આમ ને કોઈ આમ કહ્યું તો આમ માને કરે છે. કઈ અપેક્ષાએ વાત ચાલે છે એ સમજતો નથી. એટલે એને બધા ગૂંચવાડા થાય છે. પણ વસ્તુનું સ્વરૂપ તો સ્પષ્ટ જ છે. અહીંયા કહે છે કે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની પરિણતિ પ્રગટે તેને નિશ્ચય કહીએ. તો ત્યારે જે શુભ વિકલ્પ હોય તેને વ્યવહાર કહીએ. શું કહ્યું? ત્રિકાળી દ્રવ્યના આશ્રયે નિર્મળ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા અને એવી પરિણતિ પ્રગટી, જો એને નિશ્ચય કહીએ તો શુભ વિકલ્પ હોય તેને વ્યવહાર કહીએ. પરંતુ કોને માટે આ વાત છે? કે જેને નિશ્ચય પ્રગટ્યો છે એ જીવના શુભ વિકલ્પને વ્યવહાર કહેવાય. એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ છે. નિશ્ચય મોક્ષ માર્ગ કઈ રીતે છે? તો કે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે
જે વિતરાગી પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, એ રૂપે નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને આવો નિશ્ચય મોક્ષ માર્ગ જેને પ્રગટ્યો છે, તો એના શુભ વિકલ્પને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. પરંતુ જેને નિશ્ચય પ્રગટ્યો છે એવા જીવના શુભ વિકલ્પને વ્યવહાર કહીએ હું, એમ કરીને ગુરુદેવે સ્પષ્ટતા કરી છે. તે સિવાય કોઈને એકલો શુભ વિકલ્પ હોય તો એને કઈ વ્યવહાર કહેતા નથી. નિશ્ચય પ્રગટ્યો જ નથી, નિશ્ચયથી નિર્મળ પરિણામ થયા નથી, નિશ્ચય મોક્ષ માર્ગ છે નહીં, તો એના શુભ વિકલ્પને એ વ્યવહાર પણ કહેવાતો નથી. અહીંયા વ્યવહાર ચારિત્રનો અધિકાર છે, તો એમાં એ વાત ખૂબ સ્પષ્ટ કરી. શરૂઆતમાં પહેલા 5 મહાવ્રતની વાત લીધી, પછીથી 5 સમિતિની વાત લીધી, અને અત્યારે આ ગુપ્તિની વાત ચાલે છે, એમાં મનોગુપ્તિની વાત 66મી ગાથામાં લીધી. તો દરેક વખતે એ વાત સ્પષ્ટ કરી કે જેને નિશ્ચયથી પોતાના સ્વરૂપનો આશ્રય થયો છે અને એને વિતરાગી પરિણામ થાય છે, એવું નિશ્ચય ચારિત્ર છે, એને જ આ વ્યવહાર ચારિત્ર રૂપ 5 મહાવ્રત, 5 સમિતિ અને આ 3 ગુપ્તિ હોય છે. એટલે એ વ્યવહાર ચારિત્રમાં શુભ વિકલ્પ આવ્યો. શુભ વિકલ્પને, શુભ ભાવને એવું વ્યવહાર નામ આપવામાં આવ્યું. એટલે કે વ્યવહાર સમિતિ, કે વ્યવહારથી 5 મહાવ્રત, કે વ્યવહારથી ગુપ્તિ. પણ એ બધું શુભ વિકલ્પને, શુભ ભાવને આપવામાં આવ્યું. અને એ કોના શુભ ભાવ, શુભ વિકલ્પને એવું વ્યવહાર ચારિત્ર કહેવામાં આવ્યું કે જેને નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું છે તેના. એટલે એ વાત ઉપર અહીંયા જોર આપીને ગુરુદેવ સમજાવે છે કે જેને નિશ્ચય પ્રગટ્યો છે એવા જીવના શુભ વિકલ્પને વ્યવહાર કહીએ. તે સિવાય કોઈને એકલો વ્યવહાર, મનોબુદ્ધિ આદિનો શુભ વિકલ્પ હોય તો તે વ્યવહાર પણ નથી. મિથ્યા દ્રષ્ટિએ રાગમાં જ સર્વસ્વ માન્યું છે, મિથ્યા દ્રષ્ટિએ શુભ ભાવમાં જ ધર્મ માન્યો છે, મિથ્યા દ્રષ્ટિએ રાગમાં જ સર્વસ્વ માન્યું છે, એટલે શુભ ભાવમાં જ એને ધર્મ માન્યો છે અને પાછો મનાવે પણ છે. મિથ્યા દ્રષ્ટિ પોતે શુભ ભાવમાં ધર્મ માને છે, પૂજા, ભક્તિ, વિનય આદિ જે શુભ ભાવ છે, જે પરના લક્ષ્ય થાય છે, એમાં એ પોતે ધર્મ માને છે ને બીજાને પણ એ મનાવે છે. એટલે એ રાગથી ભિન્ન પડ્યો જ નથી, શુભ ભાવથી ભિન્ન પડ્યો જ નથી, શુભ ભાવથી આગળ વધ્યો જ નથી. શુભ ભાવથી આગળ શુદ્ધ ભાવ છે એની એને સમજ પણ નથી. તો પછી એના રાગને વ્યવહાર કેવી રીતે કહેવાય? એટલે કે જ્યારે હજી શુદ્ધ ભાવરૂપ નિશ્ચય પ્રગટ્યો જ નથી, તો પછી એના શુભ ભાવને, એના રાગને વ્યવહાર કેવી રીતે કહેવાય? એટલે કે ન જ કહેવાય. ગુરુદેવ કહે છે કે આ તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરની પેઢી છે. આ તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરની પેઢી છે. તે પેઢી ઉપર બેસી વેપાર કરવો તે આકરું કામ છે. તીર્થંકરની પેઢી ઉપર બેસીને વેપાર કરવો તે આકરું કામ છે. ઉદાહરણ આપીને સમજાવ્યું છે બહુ સરસ રીતે. અહીંયા કે છે કે કરોડપતિ, અબજોપતિની પેઢી હોય તો એનો મુનિમ કઈ 25 રૂપિયાના પગારવાળો ઘાંચી હશે? એનો મુનિમ કેવો હોય? એમ કરોડો અબજો રૂપિયાની પેઢી ચાલતી હોય, એનો નેતાજી એવો જ હોય. તેને પેલો 25 રૂપિયાવાળો સામાન્ય જે હોય, જેને કાંઈ સમજ ન પડતી, એવો કઈ મુનિમ ન હોય કે જેને અબજની ગણતરી પૂરી ખબર ના પડતી, અબજોમાં શું આવે, એ કેટલીક સો આવે એ પણ ન ખબર પડતી, એવો ન હોય. એ તો સામાન્ય નાની ગણતરી કરવા વાળો માણસ કહેવાય. એનો કઈ મહેતાજી ન હોય. એવી જ રીતે અહીંયા કહે છે કે આ તો તીર્થંકરની પેઢી છે, જેણે એક સમયમાં 3 કાળ અને 3 લોક જોયા જાણ્યા છે, એવા વિતરાગ પરમાત્માની આ પેઢી છે. તો તેના મુનિમ કેવા હોય? પરમાત્માની પેઢીના મુનિમ કેવા હોય? એ તો મુનિ હોય.
પેઢીના મુનિ કેવા હોય તો એ તો મુનિ હોય, જેને 3 કષાયનો અભાવ થયો છે એવા મુનિ હોય. મુનિને ઉપદેશનો વિકલ્પ ઉઠ્યો છે તો કહે છે કે આવો માર્ગ ભગવાને કહ્યો છે. મુનિને ઉપદેશનો તો વિકલ્પ ઉઠ્યો છે. કેમ ઉઠ્યો છે? કેમ કે પોતાના શુદ્ધ ભાવમાંથી એ બહાર આવ્યા છે. શુદ્ધ ઉપયોગ નથી વર્તમાનમાં અને બહાર આવ્યા છે તો શુભ વિકલ્પ ઉઠ્યો છે, અને એવા શુભ વિકલ્પમાં શાસ્ત્રની રચનાનો ભાવ આવી ગયો તો શાસ્ત્રની રચના થઈ ગઈ છે. અને શાસ્ત્રની રચના થાય છે તો એ કઈ પોતાની ઘરની વાત નથી કહેતા. જે પરંપરાએ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પરમ સત્ય આવ્યું છે એને જે કહે છે, એટલે કહે છે કે આ માર્ગ ભગવાનનો માર્ગ છે. અને મુનિરાજનો જે આવો શુભ વિકલ્પ, ઉપદેશ આપવાનો આ વિકલ્પ અથવા તો શાસ્ત્રની રચનાનો જે વિકલ્પ છે એ પણ પુણ્ય આશ્રવ છે. એટલે કે શુભ ભાવ છે અને એને કારણે આશ્રવ થશે, પુણ્યનો બંધ પડશે. એ કઈ સંવર નિજરાનું કારણ નથી. મુનિરાજને સ્થિતિનો ભાવ આવે એટલે કઈ સંવર નિજરાનું કારણ થતું નથી. ભક્તામર સ્તોત્રની રચના થઈ તો કેવો શુભ વિકલ્પ, ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ વિકલ્પ એ વખતે હતો. પણ છતાં એ શુભ ભાવ, શુભ વિકલ્પ એ કઈ સંવર નિજરાનું કારણ નથી. માનતુંગાચાર્યને એવો જે વિકલ્પ આવ્યો, શુભ ભાવ આવ્યો તો એ સ્તુતિ રચાઈ ગઈ. અને પછી એમાં તો વાતમાં તો એ રીતે વાર્તાની અંદર તો એવી રીતે વાત આવે કે એ બેડીઓ તૂટતી ગઈ, એક પછી એક કડી ભૂલતા ગયા, ને એ બધી વાત બરાબર છે. પણ છેવટે એ તો શુભ વિકલ્પ છે, એથી કઈ નિજરા થતી નથી. નિજરા તો પોતાના સ્વરૂપના આશ્રયે જ થાય છે. જ્યાં સુધી લક્ષ બહારમાં છે, ઉપયોગ બહારમાં છે, ત્યાં સુધી આશ્રવ જ થાય. ઉપયોગ સ્વરૂપ તરફ વળે તો જ સંવર અને નિજરા થાય. ઉપયોગ બહારમાં હોય ત્યાં સુધી ગમે તેવો શુભ ભાવ, શુભ વિકલ્પ હોય પણ એને કારણે આશ્રવ અને પુણ્યનો બંધ પડે, પણ સંવર અને નિજરા થતા નથી. એવા શુભ વિકલ્પને છોડીને ઉપયોગને અંતર્મુખ કરે અને સ્વરૂપનો આશ્રય લે ત્યારે સંવર અને નિજરા થાય છે. આવી વાત છે. તો આપણને અત્યાર સુધીમાં એ વાત સમજાવી પહેલા કે જો શુદ્ધ પરિણતિને, મુનિરાજની શુદ્ધ પરિણતિને, છઠ્ઠા ગુણસ્થાને જે શુદ્ધ પરિણતિ છે એ શુદ્ધ પરિણતિને આપણે મુનિરાજના શુદ્ધ ઉપયોગનું, એટલે 7મા ગુણસ્થાનની જે દશા છે શુદ્ધ ઉપયોગની, એનું જો નિશ્ચય કારણ કહીએ તો છઠ્ઠા ગુણસ્થાને જે શુભ વિકલ્પ છે એને વ્યવહારથી શુદ્ધ ઉપયોગનું કારણ કહેવાય. નિશ્ચય કારણ શુદ્ધ પરિણતિ અને વ્યવહાર કારણ શુભ વિકલ્પ, શુભ ભાવ, શુદ્ધ ઉપયોગના. આ પહેલી વાત શરૂઆતમાં કરી. પછી ગુરુદેવે એ વાત પણ સાથે લીધી કે ખરેખર શુદ્ધ પરિણતિ છે તે 7મા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે, છતાં પણ એ પર્યાય છે. શુદ્ધ પરિણતિ છે એ પણ પર્યાય છે. એટલે પોતાનું ત્રિકાળી દ્રવ્ય છે એ જ નિશ્ચય છે, એ જ નિશ્ચય કારણ છે. શુદ્ધ પરિણામનું નિશ્ચય કારણ એ જ છે. એટલે ત્રણેય વસ્તુને સાથે લીધી, શુભ ભાવને, શુદ્ધ પરિણતિને અને શુદ્ધ ઉપયોગને, અને એમાં નિશ્ચય વ્યવહાર સમજાવ્યા. મોક્ષ માર્ગની વાત લઈને પણ ફરીથી એ વાત સમજાવી કે મોક્ષ માર્ગના પરિણામ છે એ ખરેખર તો નિશ્ચય મોક્ષ માર્ગના પરિણામ છે, એટલે કે વિતરાગ પરિણતિ છે.
તો સાથે રહેલ શુભ ભાવ છે એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. અને હમણાં જ ફરીથી આપણે વાત કરી એ પ્રમાણે કે જો એ વિતરાગી પરિણામ, નિશ્ચયથી મોક્ષ માર્ગના પરિણામ વિતરાગી પરિણામ છે, નિર્મળ પરિણામ છે, એ પર્યાય છે, એટલે એને વ્યવહાર કહીએ તો પોતાનું ત્રિકાળી દ્રવ્ય છે એને નિશ્ચય કહેવાય. એટલે આ રીતે નિશ્ચય અને વ્યવહાર અનેક રીતે સમજાવ્યા. અને આ તત્વજ્ઞાનની ઘણી વાત કરી. હવે આટલી તત્વજ્ઞાનની વાત ચાલતી હતી ત્યારે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો, સામાન્ય પ્રશ્ન કરી, અને મૂળ તો હૃદય પાસેથી સ્પષ્ટતા મેળવવી છે એટલે આવો પ્રશ્ન મૂક્યો છે. 188માં પાના ઉપર પ્રશ્ન છે કે કાપડમાંથી કોટ થાય તે દરજીની મરજી ઉપર છે ને? કાપડમાંથી કોટ બને, કોટ સીવીને તૈયાર કરવામાં આવે તો એ દરજીની મરજીથી થાય છે ને? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે તે વાત ખોટી છે, બિલકુલ ખોટી વાત છે. કોટની પર્યાય જે થઈ, કાપડમાંથી કોટની પર્યાય થઈ, તો એ કોટની પર્યાય થવાના પૂર્વકાળમાં તેનું ઉપાદાન હોય તો કોટ થાય છે. અર્થાત પૂર્વ પર્યાય કારણ છે અને ઉત્તર પર્યાય કોટ થવો તે કાર્ય છે. જો કારણ અને કાર્યની વાત અહીંયા લીધી છે તો કારણ, ઉપાદાન કારણ તો આપણે જાણીએ છીએ કે જે દ્રવ્ય છે તે જ ઉપાદાન કારણ છે. એ શાશ્વત ઉપાદાન કારણ કહેવાય. કોઈ પણ દ્રવ્ય છે ત્રિકાળ ઉપાદાન કારણ છે, શાશ્વત ઉપાદાન કારણ છે, કેમ કે એ તો હોય જ. અને પછી નિમિત્ત કારણ જે આપણે કહીએ એ બદલાતા હોય, જુદા જુદા હોય. પણ ક્ષણિક ઉપાદાન કારણ પણ પર્યાયને કહેવામાં આવે. કઈ પર્યાયને કહેવામાં આવે? કે જે પર્યાય થાય છે એની પહેલાની પર્યાયને, જે નવી અવસ્થા થઈ એની પહેલાની પૂર્વની પર્યાયને ક્ષણિક ઉપાદાન કારણ કહેવામાં આવે. અને ઉત્તર પર્યાયને કાર્ય કહીએ ત્યારે જે ઉત્તર પર્યાય થઈ એ એનું નૈમિત્તિક છે. અને એ વખતે હાજરમાં ગમે તે નિમિત્ત હોય તો જે પર્યાય થાય એની પહેલાની પર્યાય છે એને પણ ઉપાદાન કારણ કહેવામાં આવે. એટલે અહીંયા એક ક્ષણિક ઉપાદાન કારણની વાત લીધી છે. એટલે કહે છે કે પૂર્વકાળમાં તેનું ઉપાદાન હોય તો કોટ થાય. એટલે શું? કે પૂર્વ પર્યાય કારણ છે અને ઉત્તર પર્યાય કોટ થવો તે કાર્ય છે. કાર્ય કહો કે નૈમિત્તિક કહો. નૈમિત્તિક છે, નૈમિત્તિક છે તે દ્રવ્યથી જુદું ન હોય. નૈમિત્તિક છે તે દ્રવ્યની પર્યાય છે. નવી નવી થતી જે વ્યવસ્થા છે તે નૈમિત્તિક છે. અને એ વખતે નિમિત્ત હોય એ જુદું દ્રવ્ય હોય. કોટ થાય ત્યારે દરજી નિમિત્ત કહેવાય અને કોટ છે તે નૈમિત્તિક કહેવાય અને કપડું છે તે ઉપાદાન કારણ કહેવાય. આ તો બહુ બેઝિક વાત છે, સામાન્ય વાત છે. આપણે માટી અને ઘડાના ઉદાહરણમાં પણ એ વાત એ જ રીતે સમજીએ છીએ કે માટી છે તે ઉપાદાન કારણ છે. માટી છે તે ઉપાદાન કારણ છે અને એમાંથી કાર્ય થઈ અને ઘડો બન્યો તો એ ઘડાને નૈમિત્તિક કહેવાય. એ પરિણામ છે, એ નવી પર્યાય થઈ. અને એવી પર્યાય થઈ ત્યારે નિમિત્ત કારણ તરીકે કુંભાર હોય. એટલે નિમિત્ત તે કુંભાર છે, નૈમિત્તિક ઘડો છે અને તેનું ઉપાદાન કારણ માટી છે. એટલે ઉપાદાન કારણ જે છે એ અને નૈમિત્તિક એ એક જ દ્રવ્ય હોય. પરિણામી દ્રવ્ય માટી છે અને પરિણામ છે તે ઘડો છે. એટલે પરિણામી દ્રવ્યથી પરિણામ જુદા દ્રવ્યને વિશે હોય નહીં, એ જ દ્રવ્ય ના હોય. પરિણામી દ્રવ્ય અને પરિણામ જુદા ન હોય, પણ નિમિત્ત જુદું હોય. એટલે આપણે એ રીતે ઉપાદાન કારણને લઈએ અને પછી જે કાર્ય થયું તે નૈમિત્તિક અને એ વખતે જે હાજર હોય ઉચિત નિમિત્ત
એ નિમિત્ત કહીએ. પણ કાર્ય ન થયું હોય તો એને નિમિત્ત કહેવાતું નથી. માટી પડી છે, ઘડો થતો નથી, કુંભાર પણ છે, તો પછી કુંભારને નિમિત્ત કારણ કહેવાય નહીં. જ્યારે માટીમાંથી ઘડો બને છે તો એ કુંભારે બનાવ્યો છે એમ કહીએ છીએ ત્યારે કુંભાર નિમિત્ત કારણ કહેવાય. એટલે નિમિત્તનો આરોપ પણ જ્યારે કાર્ય થાય ત્યારે જ અપાય. કાર્ય થયા પહેલા કોને નિમિત્ત કહેશો? કાર્ય થયા પહેલા નિમિત્ત કોને કહેવાય? માટી પણ પડી છે, ઘોડો બનાવવાનો છે, એ વાત પણ સાચી, કુંભાર પણ ત્યાં હાજર છે, આપણું બધું તૈયાર છે, પણ કુંભાર નિમિત્ત થશે એવું કહી શકાય નહીં. ઘોડો બને ત્યાર પછી જ કહી શકાય કે કોણ નિમિત્ત હતું. કુંભારના સ્થાને કુંભારની પત્ની જો ઘોડો બનાવી દે તો નિમિત્ત કુંભારની પત્ની કહેવાય. ચાકડો ને એ બધા તો નિમિત્ત છે જ બીજા, પણ એ સિવાય કુંભાર નિમિત્ત ન કહેવાય. એટલે કાર્ય થાય એ પછી જ નિમિત્ત કોણ હતું એ નક્કી થાય છે. એટલે ખરેખર ઘણાના મનમાં જે એવી વાત હોય છે કે એવું નિમિત્ત મળે તો કાર્ય થાય. ભાઈ, એવું નિમિત્ત મળે ત્યારે કાર્ય થાય એમ નથી હોતું. કાર્ય થાય ત્યારે જ એ કયું નિમિત્ત હતું એ ખબર પડે છે. બહુ શાંતિથી આ બધી વાતને સમજવાની જરૂર છે. ઘણા લોકોને અત્યારે માન્યતા એવી છે કે ભાઈ એવું નિમિત્ત મળશે તો કાર્ય થશે, નિમિત્ત ન મળે તો શું કરીએ. અને આ માન્યતા સંપ્રદાયમાં તો બહુ જ જોરપૂર્વક ચાલી રહી છે. નિમિત્ત નિમિત્ત નિમિત્તની વાત, નિમિત્તને ભગવાન બનાવી દીધું છે. એક તરફ પરમને ભગવાન બનાવી દીધું છે, બીજી તરફ નિમિત્તને. નિમિત્ત ન મળે તો કાંઈ થાય નહીં, આવી ઊંધી માન્યતાઓ વર્તે છે. પણ નિમિત્ત મળે તો કાર્ય થાય એમ નથી હોતું. કાર્ય થયા પછીથી જ નિમિત્તનો આરોપ કોને આપવો એ નક્કી થાય છે. કોને નિમિત્ત કહેવું એ કાર્ય થયા પહેલા કઈ રીતે કહી શકાય? કોણ નિમિત્ત હતું એ તો જ્યારે કાર્ય થાય ત્યારે જ ખબર પડે. ઘડો બન્યા પહેલા તમે કઈ રીતે કહી શકશો કે કુંભાર નિમિત્ત હશે, કે કુંભારની પત્ની નિમિત્ત હશે, કે કુંભારનો છોકરો નિમિત્ત હશે? ઘડો બને ત્યારે ખબર પડે કે કોણ નિમિત્ત છે. એટલે આ વાત થઈ ઉપાદાન કારણ કાર્ય એટલે કે નૈમિતિક અને નિમિત્તની. આટલી બેઝિક સમજની જરૂર છે. હવે આગળ વાત લઈએ છીએ અહીંયા કે આપણે ઉપાદાન કારણને તો સમજીએ છીએ એ કારણ છે જ. ઉપાદાન કારણ જે છે એ તો કારણ છે જ, પણ એ જે મૂળ દ્રવ્ય છે એનાથી જે કાર્ય થયું જે નૈમિતિક છે એ જુદું ન હોય, એ જ રૂપે હોય. એ વાત પણ આપણે સમજ્યા. તો જે ઉપાદાન કારણ જે છે, જે દ્રવ્ય છે, એને તો ત્રિકાળ ઉપાદાન કહેવાય. પણ એ સિવાય શાસ્ત્રમાં એ રીતે પણ વાત લેવામાં આવી છે કે જે પર્યાય થઈ, જે દશા થઈ, દાખલા તરીકે ઘડાની દશા થઈ, તો એ દશામાં જ્યારે એ દશા જે થઈ એની પહેલાની જે પર્યાય, પૂર્વની પર્યાય છે, એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. એટલે પૂર્વની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. તો એ વાત અહીંયા લીધી છે. એટલે પહેલા આ વાતને સ્પષ્ટ કર્યું, નિમિત્ત નૈમિતિક અને ઉપાદાનની બધી વાતને એટલે હવે સમજાશે. ગુરુદેવ અહીંયા એ વાત લે છે કે પૂર્વ કાળમાં તેનું ઉપાદાન હોય તો કોટ થાય છે. અર્થાત પૂર્વ પર્યાય કારણ છે. એટલે આ કારણ કયું થયું? ઉપાદાન કારણ, પણ ક્ષણિક ઉપાદાન કારણ થયું. પૂર્વ પર્યાય છે ને, એટલે પૂર્વ પર્યાય કારણ છે અને ઉત્તર પર્યાય કોટ થવો તે કાર્ય છે. પણ દરજીથી કોટ થાય તે વાતમાં કાંઈ માલ નથી. દરજીથી કોટ થાય એ વાતમાં કાંઈ માલ નથી. એ એનું કારણ નથી. દરજીથી કોટ થાય એમ નહીં. એને નિમિત્ત કહી શકીએ, પણ એ દરજીથી કોટ થતો નથી. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. નિમિત્તની મરજી પ્રમાણે કાર્ય થાય છે એમ નથી. જે થવાનું છે તે કાર્ય થાય છે. એટલે એમાં દરજીથી કોટ થાય છે એ વાતમાં કાંઈ માલ નથી. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે કાપડ અસંખ્ય પરમાણુનો સ્કંદ છે અને તે પરમાણુ સ્વતંત્ર છે, અને તેથી તે સ્કંદ જ્યારે કોટને યોગ્ય પૂર્વ પર્યાય રૂપે પરિણમ્યો હોય ત્યારે ઉત્તર પર્યાય કોટપણે થાય છે. માટે કોટની પૂર્વ પર્યાય છે તે કોટનું કારણ છે. પૂર્વ પર્યાય કોટ થતા પહેલાની જે પર્યાય જે થઈ એ કોટનું કારણ કહેવાય. અને એનું ઉપાદાન કારણ, જેને આપણે ત્રિકાળ ઉપાદાન કારણ કહીએ દ્રવ્ય અપેક્ષા, તો એનું દ્રવ્ય છે. એટલે કે જે કાપડ છે તે એનું ઉપાદાન કારણ છે.
અને પૂર્વ પર્યાય છે તે ક્ષણિક ઉપાદાન કારણ છે. પણ એમાં દરજી કોઈ રીતે કારણ બનતો નથી. એને આરોપથી નિમિત્ત કારણ કહી શકાય, પણ નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. એટલે અહીંયા જે પ્રશ્ન કર્યો ને કાપડમાંથી કોટ થાય તે દરજીની મરજી ઉપર છે. ના, દરજીની મરજી પ્રમાણે નથી થતું. દરજીની મરજી હોય એટલે થાય છે એમ નથી. પણ પૂર્વ પર્યાય રૂપ કારણ હોય છે અને મૂળ કારણ એ દ્રવ્ય, અને દ્રવ્ય જે છે તો એની એવી યોગ્યતા, આ બધું એમાં રહેલું છે. ત્યારે કોટ થાય છે, ત્યારે ઉત્તર પર્યાય કોટપણે થાય છે. માટે કોટની પૂર્વ પર્યાય કોટનું કારણ છે. તે પૂર્વ પર્યાય આવ્યા વિના કોટ થાય એમ બને નહીં. આથી દરજીની મરજી હતી માટે કોટ થયો એમ નથી. તે વાત બિલકુલ ખોટી છે. પરમાણુમાં કોટરૂપ પર્યાય થવાનો ઉત્પાદ કાળ હોય, પરમાણુમાં એટલે પરમાણુનો સ્કંદ આ કાપડ, એમાં કોટરૂપ પર્યાય થવાનો ઉત્પાદ કાળ હોય તે પહેલા કોટના કારણરૂપ એક પૂર્વ પર્યાય હોય છે. તેથી તે પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું કારણ છે. અને આમ શાસ્ત્રમાં પાઠ છે કે પૂર્વ પર્યાય છે તે ઉત્તર પર્યાયનું કારણ છે. અર્થાત પછીની પર્યાયનું કારણ પહેલાની પર્યાય છે. જો આ જે કારણ જે કહેવામાં આવ્યું એ ઉપાદાન કારણ કહેવાય, પણ ક્ષણિક ઉપાદાન કારણ કહેવાય છે. પણ અહીંયા કહે છે કે દરજી કે અન્ય પર્યાય તેનું કારણ નથી. પૂર્વની પર્યાય છે તે એનું કારણ છે. પૂર્વ પર્યાય થવાનો સ્વકાળ ન આવ્યો હોય અને ઉત્તર પર્યાય રૂપ કાર્ય થાય એમ 3 કાળમાં બને નહીં. પૂર્વ પર્યાય થવાનો સ્વકાળ એનો સ્વકાળ છે. જ્યારે જે પર્યાય થાય છે તો તે તેનો સ્વકાળ કહેવાય. તો પૂર્વ પર્યાયનો જે કાળ છે એ આવ્યો ન હોય અને સીધી ઉત્તર પર્યાય રૂપ કાર્ય થાય એમ 3 કાળમાં બને નહીં. કોઈ અન્યથી પર્યાય થાય અને કોઈ અન્ય પર્યાયને અટકાવે તો પર્યાય અટકી જાય એમ વસ્તુ સ્વરૂપમાં છે જ નહીં. બીજા અન્ય દ્રવ્યથી કોઈ દ્રવ્યની પર્યાય થાય એમ પણ ન બને અને કોઈ બીજા અન્ય દ્રવ્યથી એ પર્યાય થતી અટકી જાય એમ પણ ન બને, કે થાય બીજી રીતે થાય, ફેરફાર થાય એમ પણ ન બને. એક દ્રવ્યની પર્યાય થવામાં એ જ દ્રવ્યની જે પર્યાય થાય છે ઉત્તર પર્યાય થઈ એની પહેલાની પૂર્વ પર્યાય એ ઉત્તર પર્યાયનું કારણ કહેવામાં આવે છે. અને શાસ્ત્રની ભાષામાં એને ક્ષણિક ઉપાદાન કારણ કહેવામાં આવે છે. અને એ જે દ્રવ્ય છે તે ત્રિકાળ ઉપાદાન કારણ છે અથવા તો શાશ્વત ઉપાદાન કારણ છે. એ તો હોય જ છે. હવે આ વાત આવી ત્યારે આ તબક્કે એક વાતની પણ સ્પષ્ટતા કરી લઈએ અહીંયા, કે પ્રવચનસારમાં આપણે એ વાત પણ શીખ્યા છીએ. એ લોકો પ્રવચનસારના અધ્યાયમાં હતા, એ લોકોને યાદ હશે કે પર્યાયના ષટકારક પોતાના, 6 કારકો એના પોતાના, અને પર્યાયની ત્યાં સ્વતંત્રતા બતાવી કે પૂર્વની પર્યાય એ પણ એ પર્યાયનું કારણ નથી એવી વાત પણ કરવામાં આવે છે. તો ત્યાં એ અપેક્ષા સમજાવવી છે. ત્યાં પર્યાર્થિક નયથી પર્યાયને મુખ્ય કરીને જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ પર્યાયની સ્વતંત્રતાની વાત જ્યારે સમજાવવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે છે કે પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય, પૂર્વ પર્યાય એ ઉત્તર પર્યાય કારણ થતી નથી એવી વાત પણ એ આવે છે. પણ ત્યાં અપેક્ષા એ છે પર્યાર્થિક નયથી પર્યાયને મુખ્ય કરીને જ્યારે સમજાવવામાં આવે ત્યારે પર્યાયની સ્વતંત્રતા સમજાવવામાં આવે ત્યારે કહેવાય કે પર્યાયના ષટકારક એના પોતાના, 6 કારકો એના પોતાના. જ્યારે અહીંયા નિમિત્ત કારણની સાથે વાત કરવામાં આવી ત્યારે એમ કહ્યું કે નિમિત્ત કારણ છે એ કારણ નથી, સાચું કારણ નથી. તો અહીંયા એમ સમજાવવું છે કે બીજું પરદ્રવ્ય છે તે કારણ થતું નથી, માત્ર એ સ્વદ્રવ્ય જે છે એ જ કારણ થાય છે. અને સ્વદ્રવ્યમાં પૂર્વની પર્યાય જે છે એ ઉત્તર પર્યાયનું કારણ છે. તો અહીંયા એ દ્રવ્ય જ પોતે પોતાનું કારણ થાય છે એટલી વાત જ સમજાવવી છે. અહીંયા દ્રવ્યની અપેક્ષા લઈને વાત સમજાવી છે. અને જ્યાં પર્યાયની મુખ્યતાથી વાત કરવી હોય ત્યારે એમ કહેવાય કે દરેક પર્યાય સ્વતંત્ર છે, એના ષટકારક એના પોતાના. એટલે જ્યાં જે અપેક્ષા અને જે નયનું કથન હોય તે
ના કથનપૂર્વક એને સમજવું જોઈએ તો કોઈ ગૂંચવાડો થાય નહીં. અહીંયા આ વાતને હજી ફરીથી વધારે આગળ વધારી છે. ફરીથી બીજો પ્રશ્ન કર્યો છે કે દરજીની મરજી વિના કોટ ક્યાંથી થાય? કહે છે કે દરજીની મરજી દરજી પાસે રહી. દરજીની મરજી દરજી પાસે રહી. એને વિકલ્પ આવ્યો. એને મરજી થઈ એટલે શું કર્યું? એને વિકલ્પ આવ્યો. તેની મરજીનો પર્યાય તેની પાસે રહે છે. એને મરજી થઈ, એને વિકલ્પ આવ્યો, તો એ વિકલ્પ ક્યાં રહ્યો? એની પાસે જ રહ્યો ને. તે ક્યાં અહીં કોર્ટમાં કામ કરે છે? એ દરજીનો વિકલ્પ જે છે તે દરજીની પર્યાયમાં છે ને. એ વિકલ્પ ક્યાં છે? એ વિકલ્પ, એ આત્માનો વિકલ્પ એની પાસે છે, એની પર્યાયમાં થયો. એટલે કે છે કે એ મરજીની પર્યાય તો એ દરજી પાસે રહી ને. અને તે અહીં આ કોર્ટમાં કામ કરે છે એમ તો છે નહીં. એ કોર્ટ પરમાણુની શક્તિથી થાય છે. એટલે કોર્ટના પરમાણુ છે એની શક્તિથી થાય છે. પરના કામ કોણ કરે? એટલે કે એક દ્રવ્યનું કામ બીજું દ્રવ્ય ક્યાંથી કરે? દરજી જુદું દ્રવ્ય છે અને કોર્ટ જુદું દ્રવ્ય છે. દરજીનો આત્મા આનું કામ ક્યાંથી કરે? અરે દરજીનો આત્મા એના શરીરનું કામ ન કરી શકે તો પછી આ બીજું અન્ન દ્રવ્ય એનું તો ક્યાંથી કરે? દરજીનો આત્મા જે શરીર સાથે રહ્યો છે એના કાર્યો નથી કરી શકતો, તો પછી આ કોટ જે જુદું દ્રવ્ય એનું કાર્ય ક્યાંથી કરે? જે કહે છે કે એ વાત તો અહીંયા ચાલે છે કે અજ્ઞાની રાગ કરે, અજ્ઞાની રાગ કરે, પણ રાગને લઈને પરમાં કાંઈ થાય એમ ખરેખર નથી. એવું થતું જ નથી. ભલે અજ્ઞાની રાગ કરે પણ એથી કરીને એના રાગ પ્રમાણે કાર્ય થાય છે એમ નથી. એનો રાગ એની પાસે રહ્યો, એનો વિકલ્પ એની પાસે રહ્યો, પણ એથી કંઈ કાર્ય થાય છે એમ નથી. બહુ સૂક્ષ્મ વાતને સહેલાઈથી સમજાવી દીધી. જીવ ગમે તેવા વિકલ્પ કરે, ગમે તેવા રાગ કરે, છેવટે કાર્ય જે થવાનું છે તે થાય છે. અને જ્યાં કાર્ય થાય છે તે દ્રવ્ય, એ દ્રવ્ય એનું ઉપાદાન કારણ છે અને એના જે પરિણામ થવાના છે તે થાય છે. અને એ પરિણામ જે થાય છે એ પરિણામ સ્વતંત્ર રીતે થાય છે. અને એ પરિણામની જન્મ ક્ષણ હોય છે, એ એનો સ્વકાળ છે, ત્યારે જે પરિણામ થાય છે. પછી એમાં જે થાય ત્યારે જે હાજર હોય તેને નિમિત્ત કહેવામાં આવે. એ બધી વાત આવે, પણ નિમિત્ત ખરેખર કાંઈ કરે છે એ નથી. નિમિત્ત તરીકે કોઈનો વિકલ્પ હોય તો એ કાંઈ કરે છે એમ નથી. છતાં એવો આરોપ આપવામાં આવે છે. દાખલા તરીકે શુભ વિકલ્પ આવ્યો છે તો કર્મનો બંધ પડે છે, પુણ્યનો બંધ પડે છે, અને કર્મને રજકણો ભેગા થઈને કર્મરૂપે બંધાય છે. તો જીવનો શુભ ભાવ, એ શુભ ભાવ જે છે એના નિમિત્તે પેલા કર્મને રજકણોમાં કર્મરૂપ અવસ્થા થવાનું કાર્ય થાય છે. તો કર્મ અને રજકણો ભેગા થઈ અને કર્મરૂપે બંધાય તો એ તો જડ છે. એ જડ કર્મ રૂપે થાય છે. જડ કર્મ અને રજકણો છે તે ભેગા થઈને કર્મરૂપે બંધાય છે. એમાં કાંઈ જીવનો શુભભાવ કાંઈ ખરેખર કરતો નથી, પણ એ એનું નિમિત્ત કારણ છે. એ એનું નિમિત્ત કારણ છે. અહીંયા હૃદય વાત સમજાવે છે કે રાગને લઈને પરમાં કાંઈ થાય એમ છે નહીં. એની વાત છે કે અનંત દ્રવ્યને અનંતપણે રાખીને વાત થવી જોઈએ. અનંત દ્રવ્યને અનંતપણે રાખીને વાત થવી જોઈએ. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે તો અનંત દ્રવ્ય રહેશે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે તો એ બીજા દ્રવ્યનું કાર્ય પહેલું દ્રવ્ય કરે, વળી કોઈ ત્રીજું દ્રવ્ય પણ કરે, ચોથું દ્રવ્ય પણ કરે. બધા પોતપોતાની રીતે એનું કાર્ય કરશે તો જે દ્રવ્ય છે એનું શું થાય? કોઈ દ્રવ્ય પોતે પોતાપણે રહી શકે જ નહીં. કોઈ દ્રવ્ય પોતે પોતાપણે રહી શકે નહીં. એટલે અનંત દ્રવ્ય છે તો અનંત દ્રવ્ય અનંતપણે ક્યારે રહે? કે એનું કાર્ય બીજું દ્રવ્ય ન કરે તો, એની અંદર કોઈ બીજો ફેરફાર ન કરે તો જ એ દ્રવ્ય એ એના પણે રહે છે. નહીતર તો દ્રવ્યનો નાશ થઈ જાય. નહીતર તો દ્રવ્યનો નાશ થઈ જાય. ફરીથી ગુરુદેવ સમજાવે છે કે દરજીનું દ્રવ્ય એટલે આત્મા જુદો, તેના શરીરનું દ્રવ્ય એ પણ જુદું,
અને કાપડનું દ્રવ્ય પણ જુદું. તો તે કાપડના એક એક પરમાણુમાં પણ એ પણ ભિન્ન ભિન્ન છે. કાપડના સ્કંધમાં રહેલ એક એક પરમાણુ ભિન્ન ભિન્ન છે, સ્વતંત્રપણે પોતે પોતાના સ્વચતુષ્ટયમાં રહેલો છે. દરેક પરમાણુ પોતાના સ્વચતુષ્ટયમાં રહેલો છે. સૂક્ષ્મ વાતો છે થોડીક, પણ સમજવી તો પડશે ને. પરમાણુ પોતે પોતાના સ્વચતુષ્ટયમાં રહ્યો છે. સ્વચતુષ્ટય, દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વચતુષ્ટયમાં છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં છે. દરેક દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં છે, પણ બીજાના અન્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં નથી. દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વચતુષ્ટય, સ્વચતુષ્ટય કયા કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, તો પોતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં છે, પણ બીજા અન્ય દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં નથી. તો જ એ દ્રવ્યનું અસ્તિત્વ ટકીને રહી શકે, અન્યથા દ્રવ્યનો નાશ થાય. પણ દ્રવ્યનો નાશ થતો જ નથી. કોઈ પણ દ્રવ્યનો નાશ થતો જ નથી. દરેક દ્રવ્ય ત્રિકાળ રહે જ છે. દ્રવ્ય નિત્ય છે. દ્રવ્ય છે તે અનંત ગુણનો સમૂહ છે, અને એ કોઈ પણ દ્રવ્ય એ નિત્ય છે. તો દ્રવ્ય જ્યારે નિત્ય છે, એ હોવા પણ છે, અનાદિ અનંત છે, તો એ ક્યારે શક્ય બને કે એમાં બીજું દ્રવ્ય કાંઈ ફેરફાર ન કરે, એના રૂપ ન કરે તો. એટલે એક દ્રવ્ય એ બીજા દ્રવ્ય રૂપ થતું નથી. બીજું દ્રવ્ય જે છે તે પહેલા દ્રવ્યને પોતા રૂપે કરી શકતું નથી. બીજી રીતે કહીએ તો દરેક દ્રવ્યના પોતાના સ્વચતુષ્ટય છે, એમાં જ એ દ્રવ્ય રહ્યું છે. એટલે કે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જ રહે છે. બીજા અન્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં જતું નથી, એ રૂપ થતું નથી. આવી નિશ્ચયથી વસ્તુની સ્થિતિ છે. છતાં નિમિત્તથી એવું કથન કરવામાં આવે કે દરજીએ કોટ કર્યો, પણ એ તો અસદભૂત વ્યવહારનયનું કથન છે. અસદભૂત વ્યવહારનય, એક તો વ્યવહારનય અને એ પણ અસદભૂત એટલે ખોટો. અસદભૂત વ્યવહારનયનું કથન છે. અહીંયા આગળ કહે છે કે શ્રી સમયસારજીની 372મી ગાથામાં કહ્યું છે કે કુંભાર ઘડાનો કરતા બિલકુલ નથી. 372મી ગાથામાં આ વાત આવી છે. કુંભાર ઘડાનો કરતા બિલકુલ નથી. ઘડારૂપ પર્યાયના ઉત્પાદનો કરનાર તે સ્કંધ પરમાણુ છે. એ સ્કંધ છે, પરમાણુનો જે સ્કંધ છે તે છે. કેમ કે પરમાણુથી તે ઉત્પાદ થયો છે, કુંભારથી થયો નથી. તેમજ એક ઉત્પાદના બે કારણ હોઈ શકે નહીં. એક ઉત્પાદના, એક પર્યાય થઈ, ઘડારૂપ પર્યાય થઈ, તેના બે કારણ હોઈ શકે નહીં. આવી વાત છે. ફરીથી કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો છે કે કુંભાર ઘડાને હાથ તો લગાડે છે ને. જો આ પ્રશ્ન કરી અને ખરેખર તો વધારે સ્પષ્ટતાઓ કરાવી છે ગુરુદેવ પાસેથી. તત્વની વાત નીકળી છે એટલે આવા પ્રશ્નો કરી અને વધારે સ્પષ્ટતા કરાવી છે. તત્વને વધારે સારી રીતે ગુરુદેવે એ દ્વારા સમજાવ્યું છે. પ્રશ્ન શું છે કે કુંભાર ઘડાને હાથ તો લગાડે છે ને. ગુરુદેવ કહે છે કે કુંભાર ઘડાને હાથ લગાડતો જ નથી. કુંભાર શું કરે? કુંભાર તો રાગ કરે, વિકલ્પ કરે છે. કુંભાર તો રાગ કરે ને વિકલ્પ કરે. ખરેખર તો હાથ પોતાના કારણે આમથી તેમ થાય છે. કેમ કે હાથ છે એ પૂતગળનો સ્કંદ છે અને એ કુંભારના આત્માથી જુદા છે. એ પૂતગળના સ્કંદ રૂપ થયેલ જે બધા જે હાથ, પગ જે કાંઈ છે બધું જ એ કુંભારના આત્માથી તો જુદું જ છે. તો હાથ છે તો એ હાથ શું? કુંભારનું મન છે, વાણી છે, એ બધું જ એના આત્માથી જુદું છે. તો એક હાથ જે કાર્ય કરે એ એના પોતાના કારણે કરે, કુંભારને કારણે નહીં કરે. એટલે કુંભારના આત્માને કારણે. બીજી વાત કે હાથ પણ ઘડાને અડે છે ક્યાં? કેમ કે દરેક દ્રવ્ય પોતાના અનંત ગુણધર્મને સ્પર્શે છે, ચુંબે છે, આલિંગન કરે છે. પોતાના ગુણધર્મોને સ્પર્શે છે. કોઈ પણ દ્રવ્ય જે છે તે પોતે પોતાના ગુણધર્મની બહાર અન્યને સ્પર્શતું નથી.
દરેક દ્રવ્ય પોતે પોતાના ક્ષેત્રની બહાર બીજા અન્ય દ્રવ્યના ક્ષેત્રમાં પહોંચતું નથી. કોઈ પણ દ્રવ્ય જે છે એ બીજા અન્ય દ્રવ્યના ક્ષેત્રમાં પહોંચતું નથી. પોતે પોતાના સ્વચતુષ્ટયમાં રહે છે, પોતાના ગુણો પ્રમાણે પરિણમે છે અને એ બીજા અન્ય દ્રવ્યમાં વ્યાપતું નથી, પહોંચતું નથી. પોતે પોતાના અનંત ગુણોને, ધર્મોને સ્પર્શે છે, ચુંબે છે, તો પણ એ પરદ્રવ્યને અડતું નથી, ચૂંબતું નથી. દ્રવ્યો પરસ્પર આલિંગન કરે એમ ત્રણકાળમાં બનતું નથી. અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. આ તો સમયસારની ગાથામાં આ વાત તો આવી ગઈ છે. ત્રીજી ગાથામાં આ વાત તો આવી ગઈ છે. દ્રવ્ય પોતે પોતાના ગુણધર્મને સ્પર્શે છે, ચુંબે છે, પણ અન્ય દ્રવ્યના ગુણધર્મને સ્પર્શતું, ચૂંબતું નથી. ત્રીજી ગાથા છે. વિતરાગના તત્વજ્ઞાનની વાત આવી સૂક્ષ્મ છે. આ વાત બીજા કોઈ સાથે મેળ ખાય એવી નથી. ગુરુદેવ તો એટલે સુધી અહીંયા કહે છે કે જ્યાં જૈનના વાળા સાથે આ વાતનો મેળ ખાતો નથી. સંપ્રદાયમાં આ વાત હજી લોકો સમજતા નથી. સંપ્રદાયની બુદ્ધિવાળા એ વાત સમજતા નથી. પોતાને માત્ર જૈન કેવડાવે એ પણ આ વાત સમજતા નથી. તો પછી અન્ય મતવાળાને તો આ વાત હોય જ ક્યાંથી. આગળ કહે છે કે ભગવાને જે કહ્યું તેના ભાવને જે સમજનાર, ધારનાર છે, જેણે ઇન્દ્રિયોને જીતી છે, અશુભ મનથી પાછા વળવું એ પણ જેને નથી, અર્થાત શુભરાગ પણ જેને નથી, તેવા મુનિને સાચી નિશ્ચય ગુપ્તિ હોય છે. આમ નિશ્ચય ગુપ્તિની વાત છે. અને આ 66મી ગાથામાં વ્યવહાર ગુપ્તિની વાત આવી અને હવે પછીથી નિશ્ચય ગુપ્તિની વાત આવશે. તો આ રીતે 91મો કળશ અહીંયા પૂરો થાય છે. હવે 91મા કળશ પછીથી મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 67 આવે છે. વચન ગુપ્તિની, મનોગુપ્તિની વાત આવી, હવે વચન ગુપ્તિની વાત આવે છે. તો આપણે ગાથા 67 લઈએ. નિયમસાર ગાથા 67. સ્ત્રી રાજ ચૌર્ય ભક્ત તથાદિ વચનસ્ય પાપ હેતુ પરિહારો ભાગગુપ્તિ અલિકા આદિ નિવૃત્તિ વચનમ વા. ગુજરાતીમાં ગાથા છે કે સ્ત્રી રાજ ભોજન ચોર કથની હેતુ છે જે પાપની, પશુ ત્યાગ વા અલિકાદિનો જે ત્યાગ ગુપ્તિ વચનની. અન્વયાર્થમાં કહે છે કે પાપ હેતો એટલે પાપના હેતુભૂત એવા, પાપ હેતો એટલે પાપના હેતુભૂત એવા શું છે? તો સ્ત્રી રાજ ચૌર ભક્ત કથા આદિ વચનસ્ય એટલે કે સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા, ભક્ત કથા. ભક્ત કથા એટલે ભોજનની કથા ઇત્યાદિ રૂપ વચનો, ઇત્યાદિ રૂપ વચનોનો પરિહાર વા અથવા અલિકાદિ નિવૃત્તિ વચનમ, અસત્યાદિની નિવૃત્તિવાળા વચનો વાગ ગુપ્તિ, તે વચન ગુપ્તિ છે. ટીકામાં કહે છે કે અહીં વચન ગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે. જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યું હોય એવા કામીજનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગ વિયોગજનિત વિવિધ વચન રચના એટલે કે સ્ત્રીઓ સંબંધીની વાત, તે જ સ્ત્રી કથા છે. અહીંયા એમ કહ્યું ને કે સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા અને આ ભોજનની કથા, એના રૂપ જે વચનો, એનો પરિહાર એ વ્યવહારથી વચન ગુપ્તિ છે. વચન ગુપ્તિની વાત છે ને અહીંયા. તો વચન ગુપ્તિ કોને કહી? તો કે આ સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા, ભોજનની કથા ઇત્યાદિ જે વચનો, એનો પરિહાર, અથવા તો બીજી રીતે કહીએ તો કે અસત્ય આદિકની નિવૃત્તિવાળા વચનો
તે વચન ગુપ્તિ છે. તો પહેલી અહીંયા સ્ત્રીકથાની વાત ટીકામાં સમજાવી કે સ્ત્રીકથા કોને કહેવી. તો એમાં એમ કે છે કે જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામીજનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગ વિયોગ જનિત વિવિધ વચન રચના સ્ત્રીઓ સંબંધી વાત તે જ સ્ત્રી કથા છે. હવે રાજકથાને માટે કહે છે કે રાજાઓનું યુદ્ધ હેતુ કથન અર્થાત રાજાઓ વડે કરવામાં આવતા યુદ્ધ આદિકનું કથન. આ લડાઈના વર્ણન વગેરે હોય, રાજા લડાઈ કરે, આમ કર્યું તેમ કર્યું વગેરે એની વાત છે. તે રાજકથા પ્રપંચ છે. ત્રીજી વાત ચોર કથાની, તો કે ચોરોનું ચોર પ્રયોગ કથન, કઈ રીતે ચોરી કરી, આમ ચોરી કરી તેમ કરી, તે ચોર કથા વિધાન છે. અર્થાત ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોર કથા છે. ચોરની હોશિયારીને ઘણા બિરદાવતા હોય, આ રીતે કરીને એને તો ચોરી કરી, આમ કર્યું તેમ કર્યું, પણ એ સમજતા નથી કે એવી ચોરની હોશિયારીની અનુમોદના કરવા જતા એને પણ પાપનો બંધ પડે છે. એ વાત નથી સમજતા. એટલે એ ચોર કથા. એના પછી કે છે કે અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે, અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પૂરી ને ખાંડ ને દહીં, ખાંડ ને સાકર ઇત્યાદિ અનેક પ્રકારના અસનપાનની પ્રશંસા, એની પ્રશંસા તે ભક્ત કથા એટલે ભોજન કથા છે. એની પ્રશંસા વૃદ્ધિ, પ્રશંસા એટલે વૃદ્ધિપૂર્વક જે પ્રશંસા થાય એની વાત લીધી છે. તો આ બધી કથાઓનો પરિહાર તે વચન ગુપ્તિ છે. આ બધી કથાઓ, ચારે પ્રકારની કથાઓ, સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા અને ભોજન કથા, અને એની રુચિ, એને સાંભળવાની ને એને સંભળાવવાની રુચિ, એમાં રસ લેવો. પોતે સાંભળ્યું હોય ને પાછું બીજાને પણ એ કહેવા જાય કે તમે સાંભળ્યું, આનું આમ થયું, કૂદી કૂદીને વાત કરે. તો ભાઈ તને ખબર નથી કે તું આ કૂદી કૂદીને વાત કરે છે એમાં તને કેટલા કર્મ બંધાય છે. ટીવી ઉપર આ બધી કથાઓ બધી આવતી હોય, વાર્તાઓ આપણે જે જોઈએ તો એ બધામાં સાથે આપણે ઓતપ્રોત થઈએ તો કેટલા કર્મ બંધાય છે એનો કોઈને ખ્યાલ નથી હોતો. હિતની કથા હોય ને પેલાને તો મારી નાખવો જોઈએ ને પેલો મરી જાય તો સારું, ને એ જે બધો ભાવ એ વખતે થઈ જાય છે, અશુભ ભાવ, એ વખતે આશ્રવ થાય છે. અશુભ ભાવ તો છે, શુભ ભાવ કે અશુભ ભાવ એમાંથી એક પ્રકારનો ભાવ તો થાય જ. હવે વિચાર કરો કે આ જે કથાઓ બધી આવી જે કરવામાં આવે એમાં શુભ ભાવ કેટલો થતો હશે? એમાં શુભ ભાવ તો કાંઈ થાય જ નહીં. બધી જે વાત છે એમાં તો અશુભ ભાવ જ હોય. આ પ્રપંચની કથા, રાજના પ્રપંચની, ને કઈ રીતે રાજાએ પેલાને હરાવ્યો, ને કઈ રીતે રાજાએ પેલાને ઘાત કર્યો, ને આ બધી જે વાત તેમાં શું થાય? એ રીતે સ્ત્રી કથામાં કે ખોરાક સંબંધીની કથામાં આમથી આમ બનાવીએ, આમથી આમ કરીએ, તેમ કરીએ, ને એ બધી જે વાત જે છે એમાં કઈ શુભ ભાવ તો આવતો નથી. તો જે બંધ પડશે એ શેનો પડશે? પાપનો બંધ જ પડે. કેમ કે પોતાના સ્વરૂપને વિશે નથી ત્યાં સુધી એ શુદ્ધ ભાવમાં તો છે જ નહીં. એટલે અશુદ્ધ ભાવમાં, અને અશુદ્ધ ભાવ બે જ પ્રકારે, શુભ અથવા અશુભ, અને અશુદ્ધ ભાવમાં બંધ પડે જ છે. અશુદ્ધ ભાવ શુભ અથવા અશુભ બે પ્રકારે હોય ને એનો બંધ તો પડે, એટલે આશ્રવ તો થાય જ છે. તો જેવા ભાવ કરે એ પ્રમાણે આશ્રવ અને બંધ થાય. આવી કથાને કારણે શું થાય? એને પાપના જ બંધ પડે, બીજું કાંઈ થતું નથી. હા, આશ્રવ જ કરે છે. જીવ સવારે ઉઠે ત્યાંથી રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં એ આશ્રવને બંધ દરેક સમયે કર્યા જ કરે છે. થોડોક શુભ બંધ થાય ને વધારે પાપના બંધ થાય. છે કે આ બધી કથાઓનો પરિહાર તે વચન ગુપ્તિ છે. એ વચન ગુપ્તિ છે. અસત્યની નિવૃત્તિ પણ વચન ગુપ્તિ છે. અથવા અસત્ય ઉપરાંત બીજા અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચન ગુપ્તિ છે. તો આ રીતે વચન ગુપ્તિનું સ્વરૂપ અહીંયા વ્યવહારથી સમજાવ્યું. અને પછી એમાં પૂજ્યપાદ સ્વામીએ સમાધિ તંત્રમાં 17મા શ્લોકમાં જે કહ્યું છે
એનો આધાર પણ આપ્યો છે. તો એ પછી આપણે લઈશું. અત્યારે આની ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 192, ગાથા 67 ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં વચન ગુપ્તિનું સ્વરૂપ કયું છે. તેની શરૂઆત એ રીતે જ કરી છે કે આ વ્યવહાર વચન ગુપ્તિની વાત છે, સુગ્રાગની વાત છે. નિશ્ચય ગુપ્તિની વાત તો પછી આગળ આવશે, પછીની ગાથામાં આવશે. પેલા આ 3 ગુપ્તિની વાત, વ્યવહાર ગુપ્તિની વાત કરશે, ત્યાર પછીથી નિશ્ચય ગુપ્તિની વાત આવશે. એટલે આ વ્યવહાર વચન ગુપ્તિની વાત છે. પછી આગળ કહે છે કે જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામીજનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંગ વિયોગ જનિત વિવિધ વચન રચના સ્ત્રીઓ સંબંધી વાત તે જ સ્ત્રી કથા છે. તો એને સમજાવતા કહે છે કે જેને કામની વાસના અતિ વૃદ્ધિ પામી છે તેવા કામીજનો વડે કહેવામાં અને સાંભળવામાં આવતી સ્ત્રીઓના સંબંધવાળી તથા વિયોગવાળી કથા તે સ્ત્રી કથા છે. તે સ્ત્રી કથાનો મુનિને ત્યાગ હોય છે. એવી સ્ત્રી કથાનો મુનિને ત્યાગ હોય છે અને તે વ્યવહાર વચન ગુપ્તિ છે. ગૃહસ્થને સ્ત્રી કથાનો એક દેશ ત્યાગ હોય છે. ગૃહસ્થને સ્ત્રી કથાનો એક દેશ ત્યાગ હોય છે, જ્યારે મુનિને સર્વદેશ એટલે સર્વથા ત્યાગ હોય છે, કેમ કે મુનિ સર્વભીતી છે. એ રીતે રાજકથાની વાતને પણ ગુરુદેવે કહ્યું કે આ રાજાઓનું યુદ્ધ હેતુ કથન, અર્થાત રાજાઓ વડે કરવામાં આવતા યુદ્ધ આદિકનું કથન, તે રાજકથા પ્રપંચ છે. એટલે કે રાજાએ શત્રુને આમ માર્યા અને આણે આમ કર્યું એ બધી કથા છે અને તે પાપ કથા છે. તે પાપ કથા છે અને તેનો મુનિને ત્યાગ હોય છે. એના પછીથી આગળ ચોરોનું ચોર પ્રયોગ કથન અને ચોર કથા વિધાન છે. અર્થાત ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોર કથા છે. આવી રીતે ચોરી થાય, આવું કરવાથી ચોરી થાય વગેરે કથા તે ચોર કથા છે અને તે અશુભ ભાવ છે અને આ ભાવનો મુનિને ત્યાગ હોય છે. એ વાત તો સામાયિકમાં પણ આવે છે ને. સામાયિકની અંદર પણ એ વાત આવે છે ને કે સ્ત્રી કથા, રાજકથા, આ ચોર કથા અને ભોગની કથા, ભોજનની કથા એ વગેરેનો ત્યાગ. જ્યારે સમકીતિ સામાયિકમાં હોય ત્યારે એને એવું હોય છે. હા, સામાયિકમાં પણ એ રીતે વાત છે કે ચારે પ્રકારની કથા ત્યાગ, અને એવી કથા જો ભૂલી ચૂકે કાંઈ પણ થઈ ગયું હતું તે માટે થઈ અને પ્રાયશ્ચિત પણ કરવામાં આવે છે. પોતાના સ્વરૂપના આનંદના વેદનમાં જ્યારે સમકીતિ હોય ત્યારે તેને આ બધી વિકથા કહેવાય. તો એ વિકથાનો ભાવ હોતો નથી. ચારે પ્રકારની વિકથા કઈ, એ વિકથાનો ભાવ સમકીતિને હોતો નથી. સમકીતિને પણ શુદ્ધ ઉપયોગ હોય છે. સમકીતિને પોતાના સ્વરૂપને વિશે છે, સ્વરૂપનો આશ્રય થયો છે ત્યારે એને શુદ્ધ ઉપયોગ હોય છે અને એ વખતે કોઈ વિકલ્પ હોતો જ નથી. સામાયિકમાં પણ આ વાત તો લેવામાં આવી છે. અને સામાયિક એટલે શું છે? ખરેખર જોવા જઈએ તો સામાયિક તો શુદ્ધ ભાવ છે. પોતાના સ્વરૂપને વિશે રહેવું એનું નામ સામાયિક છે. પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન થાય છે અને જવાય છે, પાછા બહાર આવે છે, એમ સ્થિરતા કરીને રહે છે, એ સામાયિક છે. ક્ષમતા ભાવપૂર્વક રહેવું એટલે સામાયિક એટલી એમથી વાત નથી. ક્ષમતા ભાવ કોને કહેવો? ક્ષમતા એટલે શું? ક્ષમતા કઈ શુભ ભાવ નથી. ક્ષમતા ભાવ તો પોતાના સ્વરૂપને જેવું છે તેવું જાણવા પણ રહેવું એનું નામ ક્ષમતા છે. બાકી તો બીજી બધી કોઈ ક્ષમતા છે જ નહીં. તો અહીંયા સુધી વાત રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીં સુધી રાખીએ છીએ. બધો વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ